પણ કઈ કઈ, મંથરા થોડાક સર્વમતીમાં મત ખૂટે. આમ તો રામાયણમાં એવું નથી થયું, પણ આપણે કલ્પના કરીએ પ્રજાતાંત્રિક વ્યવસ્થાના હિસાબે કે એ વખતે જો અયોધ્યામાં ચૂંટણી થઈ હોત આ વિવાદને કારણે, કે તો પછી ચૂંટણી કરી લો, તમારે આ રીતે વિરોધ કરવો છે સીધા આવી જાઓ ચૂંટણીના મેદાનમાં, લડો, પ્રજાને નક્કી કરવા દો. અને જો ચૂંટણી થઈ હોત, એક ઉમેદવાર રામ અને બીજી બાજુ ઉમેદવાર કઈ કઈ, ચૂંટણી ન થઈ એટલા માટે જ આપણે રામાયણના પાઠ કરીએ છીએ. પણ જો ચૂંટણી થઈ હોત અને એક બાજુ રામ ઉમેદવાર હોત, બીજી બાજુ કઈ કઈનો પક્ષ હોત, તો કઈ કઈની પાર્ટીને ગણીને 3 મત મળ્યા હોત. ગણીને 3. ડિપોઝિટ ગુમાવી હોત, હાવ ધોવાઈ ગયા હોત. પણ તો રામાયણની આ કથાના આપણે પારાયણ ન કરતા હોત ને વાલા. કઈ કઈને 3 મત મળ્યા હોત. એ કયા કયા એ કહી દઉં. એક તો કઈ કઈનો પોતાનો મત પોતાને, પોતાની પાર્ટીને. બીજો મત મળ્યો હોત મંથરાનો, કારણ કે સપોર્ટર છે, એણે જ બધું ઊભું કર્યું છે. મંથરા જેવા કેટલાક તત્વો, એને ખબર છે કે હું કિંગ નહીં બની શકું, પણ કિંગ મેકર તરીકે મારી ભૂમિકા હોઈ શકે. તો પહેલો મત મળ્યો હોત કઈ કઈનો પોતાનો, પોતાની પાર્ટીને. બીજો મત મળ્યો હોત મંથરાનો. અને ત્રીજો મત મળ્યો હોત ભગવાન રામનો, કારણ કે રામ છે. કારણ કે રામ છે. ભગવાન રામે તો કઈ કઈનું સમર્થન કર્યું હોત, કારણ કે રામચરિત માનસની કથા અનુસાર જ્યારે ચક્રવર્તી મહારાજ દશરથજીએ ઋષિ સંસ્થાના મુખિયા, ઋષિ સંસ્થાના અધ્યક્ષ વશિષ્ઠજી અને વામદેવ વશિષ્ઠ આદિ ઋષિઓનો અભિપ્રાય લીધો, અમાત્ય સંસ્થાના મુખિયા સુમંત્ર અને એ સચિવોને બધાને બોલાવ્યા જે પ્રજાના સીધા સંપર્કમાં છે, એને બોલાવીને એમનો મત લીધો. ઋષિ સંસ્થાની સંમતિ મળી, એની હા પડી. અમાત્ય સંસ્થાના લોકો, એની પણ હા આવી, એનું સમર્થન મળ્યું. ત્યારે પછી મહારાજ દશરથના મનમાં જે ભાવના હતી રામનું રાજતિલક કરવાની, એ ફાઇનલ થયું. બોલો, એ રાજશાહીમાં પણ લોકશાહીના કેવા તત્વો વિદ્યમાન હતા કે ચક્રવર્તી સમ્રાટ પણ પોતાની સત્તાનો ઉત્તરાધિકારી કોણ બનશે એ નક્કી કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર નહીં. એણે અમાત્ય સંસ્થાનો અભિપ્રાય લેવો પડે, એનો સહયોગ, એનું સમર્થન લેવું પડે. એણે ઋષિ સંસ્થાનું માર્ગદર્શન લેવું પડે, એના આશીર્વાદ પ્રાપ્ત કરવા પડે. અને ત્યારે પછી ચક્રવર્તી સમ્રાટ હોય તો શું થયું? નિર્ણય ફાઇનલ ત્યારે થાય. અને તે અનુસાર વશિષ્ઠજીએ શ્રી રામને સમાચાર આપ્યા. આ રામચરિત માનસમાં તમે કથામાં સાંભળો છો, તમે રામાયણનું પારાયણ કરો ત્યારે વાંચો છો. વશિષ્ઠજી જાય છે, રામના મહેલે પધારે છે. ગુરુદેવ પધાર્યા, રામ અને સીતાજી બહુ રાજી થાય. સેવક સદન સ્વામી આગમનું, મંગલ મૂલ અમંગલ દમનું, પ્રભુતા તજી પ્રભુ કીન સનેહુ, ભયવું પુનીત આજ યહ ગેહુ. બહુ રાજી થઈને સ્વાગત કરે છે.
પૂજા કરે છે, પ્રણામ કરે છે શ્રી રામ ગુરુદેવને અને કહે છે, ગુરુદેવ આપ પધાર્યા, આ આંગણું પાવન થયું આપના આવવાથી, પણ મારું કંઈ કામ હોત આપને તો ભગવાન મને આજ્ઞા કરીને બોલાવી લેવો હતો ને. આપે કષ્ટ કર્યું, આપ આવ્યા એ બહુ ગમ્યું, આ ઘર પુનીત થયું, મારા માટે શું આદેશ છે? ये विवेक राम का यह चरित्र. એટલા માટે રામ આદિવદ વર્તિતવ્યમ એવું કહ્યું છે. રામના માર્ગે ચાલો, શ્રી રામના આચરણને જુઓ અને તદ અનુસાર તમે શીખો. યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ, તમારા પિતાના મનમાં એક વિચાર આવ્યો, એમને એમ થાય છે કે હવે એમની ઉંમર થઈ, आप योग्य हुए हो. ऋषि संस्था से अभिप्राय लिया गया, हम लोगों ने सबने सम्मति और आशीर्वाद दिया है. अमात्य संस्था की भी सम्मति और सहयोग प्राप्त हुआ है. इसलिए ये निर्णय किया गया है कि तुम्हें राज सत्ता सौंपी जाए. कल प्रातः ही तुम्हारा राज तिलक होने जा रहा है. अतः राम करहु सब संजम आजू. इसलिए हे राम, सब प्रकार के व्रतों नियमों का पालन करना है तुम्हें, जो मैं तुम्हें बताऊंगा. બોલો, આ રાજા થવું એ પણ આમ યજ્ઞમાં બેસવું એ એવું છે. યજમાન યજ્ઞમાં બેસે ને એના માટે જે કેટલાક નિયમો હોય છે, વ્રતો હોય છે. રાજા થવું એટલે યજ્ઞમાં બેસવાનું. અને યજ્ઞ કયો છે? રાષ્ટ્રના ઉત્થાનનો યજ્ઞ. અને રાષ્ટ્રના ઉત્થાનના યજ્ઞમાં તમે જ્યારે યાજક બની, મુખ્ય યાજક બની અને બેસો છો, તમારી નિયુક્તિ થાય છે, ત્યારે કેટલાક વ્રતો અને કેટલાક નિયમોનું તમારે પાલન કરવું રહ્યું. ये भारत है, ये भारत की परंपरा है, ये भारत की सोच है. यहां सत्ता का सुख भोगने के लिए कोई शासक नहीं बनता. અને એટલા માટે મને બહુ ગમે છે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી. આમ તો હોદ્દો પ્રધાનમંત્રીનો, એ પણ પોતાની જાતને પ્રધાન સેવક કહે છે. પ્રધાન સેવક. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, સૌ સેવકો છીએ. રાષ્ટ્રના આ ઉત્થાનમાં પ્રત્યેક નાગરિકનું પોતાનું યોગદાન હોવું જોઈએ, એની આહુતિ હોવી જોઈએ, એનું પ્રદાન હોવું જોઈએ. કારણ કે આપણે આ રાષ્ટ્ર પુરુષના જ એક અંગ છીએ. કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ જાતિના, કોઈ પણ કોમના, કોઈ પણ ઉપાસના પદ્ધતિના આપણે કેમ ન હોઈએ, but those who are Indian passport holder, those who are Indian citizens, they all have some duties towards nation, towards the society. અને એ અધિકાર, એ કર્તવ્યોનું પાલન એ પ્રથમ આવશ્યકતા. અને કર્તવ્યોનું પાલન કરે પછી જેને અધિકારની લડાઈ લડવાનો અધિકાર પ્રાપ્ત થાય, ત્યાં સુધી નહીં. અનફોર્ચ્યુનેટલી વી ફાઇટ ફોર અવર રાઇટ્સ, બટ વી નેવર થિંક અબાઉટ અવર ડ્યુટીઝ. ગમે ત્યાં કચરો કરવો, ગમે ત્યાં થૂકવું, કાગળિયા ગમે ત્યાં ફેંકવા, રાષ્ટ્રને નુકસાન થાય એવા કામ કરવા, સમાજનું અહિત થાય એવું કરવું આપણા સ્વાર્થ માટે, ये अधर्म है, ये पाप है, ये राष्ट्र के प्रति एक अपराध, समाज के प्रति अपराध है. कभी कभी हम प्रकृति के प्रति अपराध करते हैं. અને એટલા માટે આ કર્તવ્યોનું પાલન કરવું એ ધર્મ છે. ફરીથી કહું, આપણે વારંવાર આટલા દિવસથી ચર્ચા કરીએ છીએ કે ધર્મ આપણે ત્યાં કેવલ ઉપાસના પદ્ધતિનું નામ નથી. ધર્મ એક સ્વસ્થ જીવન શૈલી છે. એન્ડ દેટ ઇઝ વાય હિન્દુઇઝમ ઇઝ નોટ ઓનલી અ રિલિજન, ઇટ્સ અ વે ઓફ લાઈફ.
આવું સર્વોચ્ચ ન્યાયાલયે પણ અવલોકન કર્યું છે કે એક જીવન શૈલી હૈ, જીવન જીવવાની એક શૈલી, આદર્શ જીવન. અને રામાયણ એટલે આદર્શ જીવનની આચાર સંહિતા. રામાયણ ખાલી પુણ્ય કમાવા માટે ને પછી સ્વર્ગમાં જવા મળશે એ માટે નથી. રામાયણથી આપણું જીવન આદર્શ બને એ માટેનું માર્ગદર્શન મળે, એ માટે પ્રેરણા મળે, એ માટે રામકથા છે. રામકથા હોય, ભાગવત કથા હોય, આ સત્સંગ. એટલા માટે હું કયા કરું કે કથા છે ને એ માસ એજ્યુકેશનનું મીડિયા છે. જેમ સ્કૂલમાં, કોલેજમાં એક વર્ગની અંદર 45, 50, 60 વિદ્યાર્થીઓ હોય, પણ આ વર્ગ એવો છે કે એમાં હજારો ગઈકાલે મને કહેતા હતા બ્રહ્મચારીજી, લગભગ 30,000 લોકો તો પ્રસાદ લે છે એક સમયમાં. આખા દિવસમાં તો કેટલા લોકો લેતા હશે. અને આ ખાલી મોહનથાળ ને ગાંઠિયા ખાવાની વાત નથી, પણ આ ભેગા મળીને પ્રસાદ લેવાથી તે એક શિખામણ લઈને જવાનું છે. ખાલી ભેગું કરીને નથી ખાવાનું, ભેગા થઈને ખાવાનું છે. ભેગા મળીને સહનૌ ભુનક્તુ. ઉપનિષદકાલીન આપણી જે જીવવાની શૈલી છે એના 5 સૂત્રો: સહના ભવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યમ કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. આ પંચસૂત્રી ગુરુકુલોમાં ગુરુ અને શિષ્યો સાથે મળી અને અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કરતા હોય ત્યારે આ પંચસૂત્રી બોલાય. ગુરુ અને શિષ્યો બધા મળીને બોલે. સહના ભવતુ, આ ભવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યમ કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. આ પંચસૂત્રી ગુરુકુલોમાં ગુરુ અને શિષ્યો સાથે મળી અને અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કરતા હોય ત્યારે આ પંચસૂત્રી બોલાય. ગુરુ અને શિષ્યો બધા મળીને બોલે. સહના ભવતુ. અને યુનાઇટેડ વી સ્ટેન્ડ. એકતા હશે તો ઊભા રહી શકશું. ડિવાઇડેડ વી ફોલ. બટ ગયે કામ છે. ઈશ્વરની ઉપાસનાનો અર્થ શું છે? રામની આરાધનાનો અર્થ શું છે? અખંડની આરાધના. કારણ કે રામ એટલે ઉમા, અખંડ, એક, રઘુરાઈ. ભગવાન શિવ કહે છે રામ એક છે, રામ અખંડ છે, રામ પરમ સત્ય છે. અને તેથી રામની ઉપાસના એટલે અખંડની આરાધના. खंड खंड करना ये दैत्यों की प्रवृत्ति है. अपने अखंडना आराधको छे. अखंड टुकड़ों में नहीं बंटना है. भाषा के नाम पर, कौम के नाम पर, जाति के नाम पर बंटना नहीं है. बटोगे तो कटोगे, मरोगे, गिरोगे. संघे शक्ति ही, संघे शक्ति ही, संघे शक्ति ही कलौ युगे. कलिकालમાં સંઘમાં શક્તિ છે. એકતા, યુનિટી. કેવું ગૌરવ થાય કે નર્મદાને કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની આટલી મોટી પ્રતિમા વિશ્વ આખાને સંદેશો આપતી ઊભી હોય. હા, વ્યાસપીઠ ઉપર બેઠો છું, પણ ભાઈ હારાને હારું કેવું પડે. જે હારું કામ કરતા હોય એને એ કરવું જ પડે. આમ મને વિચાર ઘણી વાર એમ આવે કે દિલ્હીમાં બેઠા બેઠા આપણા આ પ્રધાન સેવક નનકુડી વાતો ઉપર વિચાર કરીને પાછા એના પ્લાન બનાવીને એને લક્ષ્ય સુધી અને પૂર્ણતા સુધી પહોંચાડવાની આખી પ્રક્રિયા સુનિશ્ચિત કરે. ये गजब है. આ કંઈક વિશેષ શક્તિ પરમાત્મા આપી. નહોતા બોલ્યા આપણા નરેન્દ્રભાઈ કે
कि मैं गंगा यहाँ आया नहीं हूँ काशी, मुझे गंगा ने बुलाया है। એમ આપણને કહેવાનું એમ થાય કે ભગવાનને ભેજા હે। ક્યારેક ભગવાન ભલું કરવા ઈચ્છે ને ત્યારે કંઈક આવું કરે, કારણ કે જનતા કોણ છે? જનતા એ જનાર્દન। એટલે એણે આટલી મોટી બહુમતીથી ચૂંટી કાઢ્યા હોય તો એ ક્યાંક ને ક્યાંક જનાર્દનની ઈચ્છા છે ને। સારું થઈ રહ્યું છે। નિશ્ચિતપણે વિરોધ પક્ષ પોતાની ભૂમિકા ભજવે, કારણ કે જનતાએ એને એ આદેશ આપ્યો છે। પ્રજાતાંત્રિક જે વ્યવસ્થા છે આપણી એમાં, પણ અંતે વિરોધ પક્ષમાં હોય કે સત્તા પક્ષમાં બેઠા હોય, બધાનું લક્ષ્ય એક જ હોય, જનતાનું કલ્યાણ, રાષ્ટ્રનું ઉત્થાન, નેશન ફર્સ્ટ। સૌથી પહેલા વહેલા રાષ્ટ્ર, પછી મારી પાર્ટી અને છેલ્લે હું। આ ક્રમ, એને બદલે હું પહેલા આવી જાય અને પોતાના સ્વાર્થને માટે થઈ અને રાજનીતિમાં આવે તો ગડબડ કરી નાખે, બધું બગાડી નાખે। નેશન ફર્સ્ટ, રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્રાય ઇદમ न मम। हमें अपने आप की, राष्ट्र के लिए प्राणों की आहुति देने वाले शहीद भगत सिंह जैसे हमारे वीर बलिदानी, તમે સાવ તમારી જાતને જુદા કરી અલિપ્ત રાખીને જીવી ન શકો। હાથ એ આખા આ શરીરનું એક અંગ છે। હાથ પોતાની જાતને શરીરથી અલિપ્ત રાખીને ન જીવી, અને અલિપ્ત થઈ જાય ને એને લકવો મારી ગયો કહેવાય। પછી એમાં પ્રાણ શક્તિ ના હોય અને હાથ હલી પણ ન શકે, અલિપ્ત ન રહી શકાય। આપણે એક અંગ છીએ આ રાષ્ટ્રના। भारत केवल एक भूमि के टुकड़े का नाम नहीं है, केवल एक भूखंड का नाम नहीं है। भारत एक जीता जागता राष्ट्र पुरुष है અને આપણે બધા એના અંગરૂપ છીએ, તો ન રહી શકાય। આપણે એક અંગ છીએ આ રાષ્ટ્રના। भारत केवल एक भूमि के टुकड़े का नाम नहीं है, केवल एक भूखंड का नाम नहीं है। भारत एक जीता जागता राष्ट्र पुरुष है અને આપણે બધા એના અંગરૂપ છીએ। અને તેથી અંગી, જેનું આપણે અંગ છીએ, એનું મહત્વ છે। ભાગવતમાં એક ઋષિની કથા આવે છે, અંગીરા ઋષિ। એના વંશમાં દધીચી થયા, પછી દધીચીના વજ્ર હાડકામાંથી વજ્ર બનાવવામાં આવ્યું ને ઇન્દ્ર વૃત્રાસુર ઉપર વિજય પ્રાપ્ત કરે છે, એવી કથા છે ભાગવતમાં। આ દધીચી મુનિનો આશ્રમ અહીંયા આપણે અમદાવાદમાં સાબરમતીના કિનારે છે, આજે પણ એ સ્થાન છે દધીચી મુનિનું। એ દધીચી એણે પોતાના અસ્થિ આપવા માટે થઈ અને યોગ માર્ગે પોતાના પ્રાણ ઉત્ક્રમણ કરી અને શરીરને છોડ્યું। સૌના કલ્યાણ માટે પોતાના દેહનું દાન દીધું। ઘણા પછી મને પૂછ્યા, હોસ્પિટલમાં અને મૃત્યુ પછી ઘણા દેહ દાન કરે છે ને, મૃત્યુ પછી ઘણા ચક્ષુ દાન કરે, અંગોનું દાન કરે, દેહ દાન કરે મેડિકલ હોસ્પિટલ્સને। તો વિદેશમાં પણ ઘણા મને પૂછે કે આ દેહદાન છે એ ધર્મ અનુસાર છે કે નહીં। મેં કીધું જ્યાં સુધી વૈદિક હિન્દુ ધર્મને લાગે વળગે ત્યાં સુધી હા ધર્માનુસાર છે, કારણ ભાગવત એ મારો વિશ્વાસ છે, ભાગવત એ મારો વિષય છે, અને ભાગવતમાં દધીચી મુનિ આવું દેહદાન કર્યું અને એના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવ્યું, અને પછી ઇન્દ્રે એ વજ્ર દ્વારા વૃત્રાસુર ઉપર વિજય પ્રાપ્ત કર્યો। તમારી મરજીની વાત છે, એમાં કોઈ
તમારી જે ધાર્મિક માન્યતા અથવા તો માન્યતા કરતાં ધાર્મિક તમારી ભાવના, અને એ અનુસાર તમારે ન કરવું હોય તો કોઈ જબરજસ્તી ન કરી શકે. પણ જેને ચક્ષુદાન કરવાની ઈચ્છા છે, જેને દેહદાન કરવાની ઈચ્છા છે, તો ધર્મસંમત એ વાત છે કે નહીં? છે, ભાગવત સંમત છે. દધીચી મુનિએ દેહદાન કર્યું. આ દધીચી અંગિરા ઋષિના વંશમાં થયા છે. અંગિરા શબ્દનો અર્થ પણ સમજો. જેમ કલ્યાણ શબ્દનો અર્થ સમજ્યા એમ અંગિરા શબ્દનો અર્થ સમજો. અંગ એટલે શરીર, અંગી એટલે શરીરી, શરીરી એટલે પ્રાણ. એને રાતી દદાતી ઇતિ અંગિરા. પરાર્થા પ્રાણ હિ દ્યાવે. પરમાર્થ માટે જે પોતાના પ્રાણનું પણ બલિદાન આપી દે એનું નામ અંગિરા. દેશને માટે બલિદાન આપનારા વીર બલિદાનીઓ આપણા, આ બધા એક દ્રષ્ટિએ જોઈએ તો આમ તો ભલે એનું ગોત્ર જુદું જુદું હશે, પણ આ બધા અંગિરાના ખાનદાનના છે એમ કહી શકાય. પરાર્થા પ્રાણ હિ દ્યાવે, જગાલા પ્રેમ અર્પાવે. ગઈકાલે આપણે મરાઠી ભજન ગાયું હતું. ખરા તો એકચી ધર્મ, જગાલા પ્રેમ અર્પાવે. પરાર્થા પ્રાણ હિ દ્યાવે. રામાયણનો જટાયુ ગીધ, અધમ ખગ, આમિષ ભોગી. ગીધ પક્ષીમાં અધમ ગણાય છે અને આમિષ ભોગી, માંસાહારી છે, મરેલા પ્રાણીઓ ખાય. પણ ગતિ દીની જો જાતત જોગી, ભગવાન રામે એને એ ગતિ આપી જે ગતિ મોટા મોટા યોગીઓ જેની યાચના કરે. આ પ્રકરણ બહુ સરસ છે રામાયણમાં. ત્યાં સમજો, સીતાજીનું હરણ રાવણ કરી રહ્યો છે. જટાયુ એને જોયો, એને પડકારો કર્યો, અને સીતાનું હરણ રોકવા માટે થઈ અને જટાયુએ રાવણની સાથે યુદ્ધ કર્યું. અને એ યુદ્ધમાં રાવણે જટાયુના પાંખને કાપી નાખી. ઘાયલ જટાયુ પડ્યો છે. પોતાના કાર્યમાં જટાયુ સફળ ન થયા, પણ જે પ્રકારના કાર્ય માટે થઈને એને પ્રાણ આપ્યા એટલે જીવનમાં સફળ થયા. નિશાન ચૂક માફ, પણ નતાક નીચું નિશાન. ધ્યેય ઊંચું રાખે માણસ. આદર્શ માટે જીવતા જીવતા કદાચ માણસ સફળ ન થઈ શકે, તોય એનું જીવન તો સફળ છે, કારણ કે આદર્શ માટે એ જીવ્યો છે. તો જટાયુ ઘાયલ થઈ અને પડ્યા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં ફરતા ફરતા ત્યાં પહોંચે છે. આગે પરા ગીધપતિ દેખા. આગળ ઘાયલ જટાયુને જોયા. રામ દોડે છે, જટાયુને ઓળખે છે. ગોદાવરીના કિનારે આવ્યા ને પંચવટીમાં, એ પહેલા જટાયુ સાથે મૈત્રી થઈ છે. ગીધરાજ સે ભેટ ભઈ, બહુવિધ પ્રીતિ દ્રઢાઈ. જટાયુ તમારી આ દશા. રામ ખોળામાં લે છે જટાયુને. ઘાયલ જટાયુ, પ્રાણ નીકળવાની તૈયારી. અને કહે છે જટાયુ, નાથ દસાનન યહ ગતિ કી, નાથ દસાનન યહ ગતિ કી. દેહી ખલ જનક સુતા હરી લીની,
यह गति की नाथ दशानन यह गति की यह गति की यह गति की મારી આ દશાનને કરી છે. એ દુષ્ટ સીતાજીનું હરણ કરીને લઈ ગયો. મેં એને પડકાર્યો, એની સાથે લડ્યો, મારાથી બનતું મેં કર્યું, પણ એ દુષ્ટે મારી પાંખ કાપી નાખી. પ્રભુ, રામની આંખમાં આંસુ આવ્યા. અચલ કરાવું તને, રાખવું પ્રાણ, તમારા શરીરને અચલ કરું, પ્રાણને ટકાવી રાખો. કે નહીં પ્રભુ, હવે આ પ્રાણ ચલના ચાહતે. આવું સૌભાગ્ય કોને મળે કે મરતી વખતે તમારા ખોળામાં હોવું, તમારા દર્શન થતા હોય ને મારા પ્રાણ જાય, મારી તો સદગતિ થઈ જશે. ત્યારે ભગવાન રામ જે બોલ્યા છે રામાયણમાં, એ ચોપાઈઓ નહીં, નીચે આમ લાઈન દોરજો, અંડરલાઈન કરજો. કેટલાક સંદેશ જે રામાયણના છે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ચોપાઈઓને અંડરલાઈન કરજો. અને એ ચોપાઈ જ્યારે જ્યારે પાઠમાં આવે ત્યારે આમ જરા ધીરેથી ચાલજો. એ ચોપાઈ, એનો સંદેશ વારંવાર એનું સ્મરણ કરજો. રામ ગદગદ થયા છે, તમે પણ ગદગદ થશો, ભાવથી ભીંજાશો. જલ ભરી નયન કહી રઘુરાઈ, જલ ભરી નયન કહી રઘુરાઈ, तात कर्म निज ते गति पाई, तात કર્મ નિજ તે ગતિ પાઈ, परहित बस जीन के मन माही, પરહિત બસ કે મન માહી, तीन कहु जग दुर्लभ कछु नाही, તીન કહું જગ દુર્લભ કછુ નાહી, जल भरी नयन कहीं रघुराई, જલ ભરી कहीं રામના નેત્ર ભીંજાયા, ભગવાનની આંખો ભીની થઈ, ભગવાન ગદગદ થયા અને જટાયુને કહ્યું કે જટાયુ, તમારી સદગતિ તો પાકી, પણ સાંભળો, એ સદગતિ મારી બક્ષિશ નથી, એ તમારી પોતાની કમાણી છે.
तात कर्म निज तैं गति पाई, हे तात આ પરમ ગતિ તમે તમારા આ કર્મથી પ્રાપ્ત કરી છે. મારી કૃપા એ તો બધા જીવો ઉપર હોય છે, પણ તમને આ પરમ ગતિ પ્રાપ્ત થઈ રહી છે એનું કારણ તમારું જે પારમાર્થિક કર્મ છે કે પરમાર્થ માટે તમે પ્રાણનું બલિદાન કર્યું, કોઈ બીજાને માટે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. ત્યાં ભગવાન રામ કહે છે રામાયણમાં કે પરહિત જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો નથી. પરાર્થા પ્રાણ હી દ્યાવે. તો યાદ રાખો, રાષ્ટ્ર એક શરીર છે, भारत एक जीता जागता राष्ट्र पुरुष है, हम सब उसके अंग है और अंग अपने आप को अंगी से अलग करके नहीं देख सकता. अलग करने जाएगा टिक नहीं सकता, जुड़ा रहेगा लेकिन भावनात्मक रूप से डिस्कनेक्ट रहेगा. देश में रह करके, देश का खा करके, देश के संसाधनों का लाभ लेकर के, लेकिन भावनात्मक दृष्टि से देश से दुश्मनी करेगा. देश वो पोलियो की तरह है, वो निष्प्राण रहेगा. કોઈ અંગ, દરેક અંગ મહત્વનું છે પણ શરીર કરતા વધારે નહીં. ક્યારેક કોઈક અંગ સડી ગયું હોય તો ડોક્ટર્સ પણ એને બીજી ટ્રીટમેન્ટથી ઠીક ન કરી શકે, અને ક્યારેક ગેંગ્રીન થઈ જાય તો ડૉક્ટરે પણ કહેવું પડે કે આ અંગ કાપવું પડશે. માણસને બચાવવા માટે, જીવનની રક્ષા માટે ક્યારેક એ અંગને કાપીને અલગ કરવું પડે છે. પણ યાદ રાખો, સમાજના બધા જ વર્ગના લોકો રાષ્ટ્ર પુરુષના અંગ છે. અને અહીંયાથી જે મગજનો આદેશ મળે ને એ પ્રમાણે હાથે કામ કરવાનું હોય, પગે કામ કરવાનું હોય. હાર્ટ એન્ડ બ્રેઇન બોથ આર વાઇટલ ઓર્ગન્સ ઇન અવર બોડી. અને પછી એમ કે અમે બ્રેઇનનો આદેશ ન માનીએ, અમે ન માનીએ. એટલા માટે હું હંમેશા કહ્યા કરું કે દેહમાં જે વ્યવસ્થા છે એ દેશમાં લાવવી પડે. આપણું માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત વેદો કહે છે. ઋગ્વેદનું પુરુષ સૂક્ત, અન્ય વેદોમાં પણ છે પુરુષ સૂક્ત. મુખમ કિમાસીત બાહુ કિમૂર પાદા ઉચ્ચેતે. વેદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે આ જે વિરાટ પુરુષ છે એનું માથું કોણ, એનું મસ્તક કયું, એના બાહુ કોણ, એના ચરણ કોણ? અને જવાબ આપ્યો બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્ય ક્રતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદ્વ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ એનું મસ્તક છે. બ્રાહ્મણ જે જ્ઞાન પ્રધાન છે. બ્રેઇન ઇઝ હિયર, ધીસ ઇઝ હેડ. અને આનું કેમ મહત્વ છે? એ ડિસ્ક્રિમિનેશન છે. સૌથી વધારે મહત્વનું આ એ ભેદભાવ કહેવાય. ભેદભાવ નથી. હાથ કપાઈ જાય માણા જીવતો રે, ઠૂંઠો કહેવાય. પગ કપાઈ જાય માણા જીવતો રે, લંગડો કહેવાય. અરે જીભ કાપીને ફેંકી નાખે તોય માણા જીવતો રે. આ કપાઈ ગયું તો કોઈ જીવે? सिकंदर अपने गुरु के साथ जा रहा था. विश्व विजेता बनने के लिए निकला हुआ सम्राट मार्ग में एक नदी पड़ी. गुरु ने कहा सिकंदर से, उस मास्टर ने कहा अपने डिसाइपल से, तुम रुको सम्राट,
मैं पहले नदी को पार करता हूं। अनजान प्रदेश है, नदी हमारी जानी पहचानी नहीं है, और जानी पहचानी हो तो भी ये जो स्थान है नदी के जिस प्रदेश में हम हैं, अजाने नीर में ना धसिए। तुम सम्राट हो, तुम्हारी जिंदगी ज्यादा मूल्यवान है। मैं पहले उतरता हूं नदी में, देखता हूं कहां पानी कितना गहरा है, कहां से हम पार कर सकते हैं।